હર હર મહાદેવ બધા મિત્રોને કેમ છો બધા મજામાં છો ને? આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. આપણે આજ તમને એક એવી વસ્તુ દેખાડવા આવ્યા, એશિયાનું પ્રથમ જે શિપ બ્રેકિંગ યાર્ડ કહેવામાં આવે ને, તો આપણે હાવ તમને આજ નજીકથી દેખાડવાના છે. શિપ થોડોક અવાજ વીક પડી ગયેલો છે, બગાડી લેજો બરાબર. તો દેખાડું છું તમને, જોઈ લો હાવ ઓરેથી એ તમને અંદર જઈને દેખાડવાનું છે. આપણા મિત્રની હારે આવ્યા, એમને તો અંદર ન કરવા દે, લાગવગ જોઈએ થોડી ઘણી. ચાલો જઈએ અંદર. જો આ દરિયો ઠેઠ અહીંયા સુધી આવી જાય, આ રસ્તો છે. કા મિત્ર સારું ને? મજા દરિયા. જો હાકળ જોવો તમે, આ ગાડી છે ને ફૂલ. એશિયાનું નંબર 1 એક જ છે ને કા શિપ બ્રેકિંગ યાર્ડ. તો એક કાપેલી પડી શીપુ. આ અંદર જો તમને દેખાડું થોડું ઘણું. જો અંદર આવવું હોય, હાવ ખાલી છે અત્યારે તો. લાખો કરોડોનો માલ છે આ બધો, આમ ભંગાર લાગે હાવ. જો કેવું છે આની અંદર. એટલે પાણી છે, આમાં દેખાતું નહીં હોય વિડીયોમાં. તળિયું વયું ગયેલું છે. ઓય અંદર દવાઈ શેની બી છે, આવું કાંક હોય અંદર. બધો માલ હોય બધો કાઢી લીધેલો હોય આમાંથી, દરિયાનો જે હોય. બાકી જો અહીં ટાટા મટીરિયલ પડ્યું છે. ગળું બે ગયું ને મારું બોલાતું ના હો મિત્રો. બોલવા કાંક બીજું તમે બોલાય જાય બીજું. એન્જિન શોર્ટે છે મારું, તે રિપેરિંગ કરાવવું જો હે. આ ઓલો પડ્યો ને હરિયા જેવું મોટું જબરું. આ જો મિત્રો, આ શીપ ઊભું રાખવાનું છે. આ પડ્યું નહીં, એ પાણીમાં નાખી દેવાનું. એમાં તો ઓલા પાણીથી તણાઈ રહેશે. આ બિંદુ દેખાય ત્યાંથી. આ જો કાંઈ નાનું શીપાઈ છે, ભાંગી નાખેલું. રિનોવેશન આની અંદર તમને દેખાડતા હું થોડું. જો પાણી કઈ રીતનું આ બધું હાલવાનું. જો આ બધું આ માલ સામાન ઉપાડવાની છે ને આ ક્રેન ઉપર. ભાઈ એથી લોખંડનું બનાવેલું છે પ્લેટફોર્મ જેવું. તો આપણે આવી ગયા બીજી શીપ ઉપર. આ જો આપણે હમણાં ઓલી શીપની અંદર ગયા હતા ને, એ આપણે આ શીપ હતી. જો તમે કવડી છે, જો અહીંયાથી લઈને ઠેઠ ઓલા પણ હતી. 300 ફૂટ જેટલી છે લાંબી, ઊંચી એટલી છે. જો આ પાણી દરિયાનું. ઓલું શીપાઈ છે ભાઈ, એ ઘણું મોટું છે. તો મિત્રો આપણે આની ઉપર હળવા છીએ. આ બધું હલવા થાય, હલવામાં બીક તો લાગે, તો એ આપણે સજી બરાબર. પછી તમને ઉપરનું દેખાય. એટલે બીજું બાજુ લાગે હોઉં ને.
પહોંચી ગયા તો આપણે ફાઇનલ ઉપર એક નંબર મસ્ત વ્યૂ આવે. તો મિત્રો આમ જો તમને ઉપરથી નજારો દેખાડો કેવો મસ્ત આવે. જો તમે આ સીપ અહીંયાથી દેખાય. જો આપણે પહેલાં અહીંયા હતા ને અત્યારે આ સીડીઓ ચડીને એટલા ઉપર વી આવ્યા. આ ક્રેન છે ઉપરની, લાગટ ક્રેન જ છે બધી. આ ઓલું મોટું શીપ હતું એ. અહીંયાથી આની ઉપર જવું હોય તો અહીંયા આ સીડીઓ ચડીને અહીંથી ઉપર વહી જવાનું. આવડી આ સીડીઓ ચડી ઠંડી લાગે હોય દરિયાકાંઠે તો વ્યા જાય પાછા હેઠા. આમાં ખાબક છું અહીંથી પાછું કાંઈ છે નહીં આડું. જો ટાઈટ બહુ લાગે મિત્રો. સારું કર્યું કોટ પહેરીને આવ્યા. હવે જે ઉતરવું હોય ને યાદ છે મેન બીક લાગે એવું. જો બધું હલ્લે પાંગી ન નાખતો એટલે મારે ઉતરવાનું વાંધા પડશે. મિત્રો શરદી બહુ થઈ ગયો. હવે મળું તમને હેઠે થઈને, કેમ કે આમાં ઉતરતી વખતે કંઈ બ્લોગ ચાલુ રખાયું છે નહીં. તો મિત્રો હવે આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો. આપણે અહીંયા આવવાનો કોઈ પ્લાનિંગ નહોતો. અહીંથી આપણે બેટા ભાઈબંધ ગાયલ જવું જતાઈએ તો આવી ગયા ડાયરેક્ટ અંદર. જો તમે આસિયાન જોવાની આ ચોરી કરીને આવીને તો હલ્લે નહીં. જો એટલો વજન છે. આ છે જો ઓલું શીપ ઊભું રાખવાનું, આ પાણીમાં નાખી દેવાનું. કોઈ આપણે અહીંયા આવવાનો પ્લાનિંગ હતો નહીં. અહીંથી નીકળ્યા તે મેં કીધું હાલો ભાઈબંધ કે હાલો જતા જઈએ. મેં કીધું હાલો જતા જઈએ. આવું કાંક હતું અંદર અમારું અલંગ. અહીંયા લોકો ફરવા આવે ને અમારે તો હાલતા ચાલતા ગમે ત્યારે આવી જાય. જો તમે આ બધું મટીરિયલ ઉપાડવાની ક્રેનું. આવજો જ્યારે હવે મળીએ હવે બીજા બ્લોગમાં. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર? તબ તક કે लिए जय श्री राम. मजा नहीं आ रहा, हम करते हैं प्रबंध, आप चिंता मत. તો મિત્રો આપણે જો આ પ્લોટની અંદર ગયા હતા. આ પ્લોટની અંદર ભાઈ અંદર એક નંબર હતો ફરવાનો કરવાનો નજારો. એક નંબર આવતો હતો એમાંથી. કેવો લાગ્યો તમને આ વ્લોગ? તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં. તબ તક કે लिए જય શ્રી રામ.